બીએસસી પ્રેઝેન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો। હું યોમિકા આપની સાથે। ભારતીય માર્કેટ આજે સપ્તાહના છેલ્લા દિવસે પણ ઘટાડા સાથે કારોબાર છે। ન્યૂનતમ સાથે એક સપોર્ટ લેવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે, પરંતુ આ બધા વચ્ચે હવે પહેલાં તો ઇન્ડેક્સ સ્પેસિફિક વાત કરી લઈએ તો આપણી સાથે સુવાક સર જોડાયેલા છે। સુવાક સર, ગઈકાલે પણ આપણે નજર કરીએ તો સેન્સેક્સ એક્સપાયરીમાં એક ઘટાડો આપ્યો, પરંતુ સીએસના સેટલમેન્ટ બાદ 78,000 ક્લોઝિંગ આપ્યું હતું। 78,000 લેવલ આપણને ખ્યાલ છે, પહેલાં પણ ચર્ચા કરેલી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ આજે ફરી ગેપડાઉન ઓપનિંગમાં 78,000 નીચે આવી ગયું છે। તો કઈ રીતે સર જોઈશું સેન્સેક્સ ઉપર આપનો શું વ્યૂ છે સર? સેન્સેક્સની અંદર તમે 77,500 અને 77,750 આ એક સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે, પરંતુ ઉપરની બાજુ તમે જોવા જઈએ તો આપણને 78,000નું એક લેવલ છે કે જે આપણને થોડું એક હર્ડલ્સ રૂપે થાય। 78,250 અને 78,500 આ એક મેજર રેઝિસ્ટન્સ લેવલ તરીકે કામ કરશે। 78,000નું સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ છે, તો બેઝિકલી આપણને આ બેની લેવલની વચ્ચે જ આજે એક નાની મૂવ થાય। 77,500ની નીચે જો આપણને ક્લોઝ મળે છે તો એક મોટું સેલ ઓફ આવી શકે છે 77,300નું, 77,300નું અને 77,000 સુધી। તો 77,000થી એક બાઉન્સ બેક થઈ શકે જ્યારે આ મંદી આવે અને જો માર્કેટ પડે છે તો જ્યારે 77,000 એ મેક ઓર બ્રેક લેવલ રહેશે અને ત્યાંથી એક માર્કેટ બાઉન્સ બેક થાય, કેમ કે ત્યાં એક ગેપ છે જે ફિલ આઉટ થઈ શકે છે। ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે, ધ્યાન પર રાખીશું। વાત કરીએ આપણે સેન્સેક્સની। નેક્સ્ટ કાઉન્ટર વાત કરીએ અદાણી ગ્રુપ। તમે જુઓ તો અહીંયા પણ અદાણી પોર્ટ, અદાણી એન્ટરપ્રાઇઝ આજે એક સારી તેજી સાથે આપણને જોવા મળી રહ્યો છે। આ બધા પણ સ્ટોક છે છેલ્લા કેટલા દિવસથી થોડાક અંડર પરફોર્મન્સ જોવા એટલે કે ઘટાડો આવી રહ્યો હતો, હવે આજે તેજી છે। તો અદાણી પોર્ટ, અદાણી એન્ટરપ્રાઇઝ આ બંને સ્ટોકમાંથી કોઈ સ્ટોક સર તમને પસંદ છે કરંટ માર્કેટ પ્રાઇસથી? અગર ફ્યુચરમાં લોંગ કરવું હોય તો કરાય સર? એઝ ફાર એઝ બંને સ્ટોક્સ સારા એવા પડી ગયા હતા અને આજે તેજી છે, પરંતુ હજી એક પોઝિટિવ મોમેન્ટમમાં આવ્યા નથી। એ આજની તેજી બાદ હજી એક બે દિવસ જો તેજી કન્ટિન્યુ રહે છે તો જ એક નવી તેજી લઈ શકાય છે। હાલ પૂરતું અવોઇડની સલાહ છે। હજુ થોડું કન્ફર્મેશનની રાહ જોઈએ। એઝ ઓફ નાઉ અવોઇડ કરવાની સલાહ બની છે। ઇટરનલ સર આપણને ખ્યાલ છે કે પહેલાં ત્યાં હિસ્ટ્રી શું હતી કે 300 રૂપિયા આવે અને ત્યાંથી પ્રોફિટ બુકિંગ આવતું, પરંતુ આ પહેલી વખત તમે જુઓ તો કેટલા ટાઈમ બાદ કહેવાય ને કે છેલ્લા 2-3 અઠવાડિયાથી એમાં સ્ટોક 300 રૂપિયાની ઉપર કન્સિસ્ટન્સી બતાવી રહ્યો છે। આજે પણ 325ની તરફ તમે જો હાઈ જોવા મળે છે। અત્યારે જોઈએ તો બીએસસી ઉપર 321 રૂપિયા આજુબાજુ સ્ટોક કારોબાર કરી રહ્યો છે। કઈ રીતે સર જોઈ રહ્યા છો કરંટ માર્કેટ પ્રાઇસથી? ઇટરનલમાં કોઈ સ્ટ્રેટેજી સર? ઇટરનલમાં તમે જુઓ તો 300 રૂપિયા પર 28મી જુલાઈ એક મસ્ત બ્રેકઆઉટ આવ્યો હતો, એના પછી સ્ટોક્સ 300ની નીચે નથી ગયો અને કોન્સ્ટન્ટ એક તેજી આવી રહી છે। અત્યારે લેવો હોય તો પણ આ લેવલે રહી શકાય છે। તમારે ક્લોઝ 315નું ક્લોઝિંગ બેસિસ પર એસએલ મારવાનું રહેશે। આવનારા દિવસોમાં સ્ટોક્સ 335થી લઈને 350 સુધી સ્ટોક જઈ શકે છે। સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને અહીંયા વ્યૂ પોઝિટિવ બનાવવાની સલાહ એક બની રહી છે, અહીંયા આપણે જરૂરથી ધ્યાન રાખીશું। નેક્સ્ટ કાઉન્ટર જો આપણે નજર કરીએ તો જે રીતે મોમેન્ટમ આપણને જોવા મળી રહ્યો છે, ટાટા સ્ટીલ પણ તમે જો તો આજે આપણને મેટલ કાઉન્ટરમાં એક દબાણ અહીંયા પણ આપણને જોવા મળી રહ્યું છે। તો સર મેટલમાં સતત 2 દિવસથી પ્રોફિટ બુકિંગમાં એક વખત ટાટા સ્ટીલ વ્યૂ કરી લઈએ, ઓલમોસ્ટ 0.5% સ્ટોક અત્યારે આપણને નીચે જોવા મળી રહ્યો છે। કઈ રીતે સર જોઈશું આ ઘટાડાને? બાયોન ટીપ તરીકે શું ફ્રેશ લોંગ કરવું હોય ફ્યુચરમાં તો કરે કે પછી હજુ પણ થોડુંક વેટ એન્ડ વોચ કરીશું? ટાટા સ્ટીલનો તમને 181ની પાસે લગભગ એમને એક સ્ટ્રોંગ સપોર્ટ છે અને તમે જુઓ તો માર્ચ મહિનામાં આ જ લેવલથી એક બાઉન્સ બેક જોવા મળ્યું, તો ફરીથી એ લેવલ પર આવી ગયા છે। તો આજનું જે 180-181નું જે લેવલ છે એ મેક ઓર બ્રેક લેવલ છે। હજી જો આની નીચે બંધ રહે છે તો ડેફિનેટલી એક ફર્ધર કરેક્શન થઈ શકે છે। તો આ લેવલે લોંગની પોઝિશન બિલકુલ કરવી નહીં અને શોર્ટ પણ જો 180ની નીચે ક્લોઝ થાય છે તો એક નવી શોર્ટ પોઝિશન કરી શકાય। કોન્ટ્રા વ્યૂ રાખવાનો બિલકુલ પણ સલાહ નથી। કોન્ટ્રા વ્યૂ રાખવાની સલાહ બની રહી છે, ધ્યાન પર આપણે જરૂરથી રાખીશું। એક કાઉન્ટર આપણે ઓટોમાં પણ વાત કરી લઈએ સર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આજે તમે જુઓ તો એક સેલિંગ પ્રેશર જોવા મળી છે। ઓલમોસ્ટ સ્ટોક 1.25% આપણે જેમ જોઈ રહ્યા છીએ બીએસસીમાં આપણને જોવા મળે છે 3385 રૂપિયા ઉપર। અહીંયા પણ તમે જો સર થોડુંક વધે છે પ્રોફિટ બુકિંગ, થોડું વધે પ્રોફિટ બુકિંગ આવે છે, તો અહીંયા સર કઈ રીતે જોઈશું કરંટ માર્કેટ પ્રાઇસથી સર કોઈ વ્યૂ? મહિન્દ્રામાં તમે જુઓ તો એમનો એક 3400 રૂપિયાનો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો, જેની ઉપર આપણને એક વખત ક્લોઝ મળી ચૂક્યું છે અને 3500 પાસેથી એક આપણને સેલ ઓફ જોવા મળ્યું છે। તો આજે ધારો કે એ લેવલ તૂટીને લગભગ ધારો કે સ્ટોક્સ 3380ની નીચે બંધ રહે છે તો એક ફર્ધર કરેક્શન થાય છે।
પરંતુ એ વેટ એન્ડ વોચ કરો, કેમ કે એક રિવર્સલની સાઇન મળે છે, બેઝ બનાવીને એક રિવર્સલ મારે છે તો જ નવી લોંગ પોઝિશન કરાય. શોર્ટ પોઝિશન પણ આ લેવલ પર કરી શકાય નહીં, કેમ કે નીચે એક સપોર્ટ છે. તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળ્યો છે અને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. નેક્સ્ટ તમે નજર કરો તો જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, થોડા સ્ટોક તમે જુઓ તો આપણને જે રીતે આજે પ્રેશરમાં આપણને વાત કરી મેટલ કાઉન્ટર તો જોવા મળી રહ્યું છે, પરંતુ થોડુંક તમે જોશો તો હેલ્થકેર કાઉન્ટરમાં પણ આજે આપણને પ્રોફિટ બુકિંગ છે. ઇવન તમે જુઓ તો એના સિવાય આપણને SBI અહીંયા પણ તમે જો આજે 1%નું દબાણ છે. તો સર આ પણ સ્ટોક હમણાં થોડા દિવસથી જોઈએ તો થોડોક વોલેટાઇલ થઈ ગયો છે. પરિણામ બાદ પહેલાં તેજી આવી, બીજા દિવસે પ્રોફિટ બુકિંગ આવી, ફરીથી એક તેજી આવી અને આજે ફરીથી પ્રોફિટ બુકિંગ. એટલે હવે અહીંયા પણ ડિરેક્શન કોઈ એક દિશામાં નથી જઈ રહ્યું. તો આવા ટાઈમે સર કઈ રીતે જોઈશું? SBI 1073 રૂપિયા આજુબાજુ સર અત્યારે હાલ કારોબાર કરી રહ્યો છે. તમે SBI કીધું ને? યસ સર, SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. ઓકે, સો SBI નું તમે જુઓ, ચાર્ટ જુઓ તો SBI માં પણ એક થોડું પ્રોફિટ બુકિંગ છે, પરંતુ એમનો જે એક રેઝિસ્ટન્સ હતો 1067 ની પાસે, અને એના ઉપર બ્રેકઆઉટ આવ્યું છે. અત્યારે લગભગ એક લો લેવલ પર એની પાસે જ આપણે સ્ટોક છે. તો 1067 પાસેથી જો એને બાઉન્સ બેક મળે છે અને એક કન્ટિન્યુએશન રહે છે તો તમે એક નવી લોંગ પોઝિશન કરી શકાય. આ પ્રોફિટ બુકિંગ ની અંદર તમે શોર્ટ પોઝિશન કરવાની બિલકુલ સલાહ નથી, બીકોઝ 1067 પાસે એમનો બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. ઓકે સર, SBIની વાત કરી જ છે તો HDFC બેંકની બી વાત કરી લઈએ. એક મોટી સરકારી બેંકની વાત કરીએ તો એક મોટી પ્રાઇવેટ બેંક, કારણ કે આ HDFC બેંક છે કે જે સતત 52 લો બનાવી રહ્યો હતો. આજે મામૂલી એવો મજબૂતી બતાવી રહ્યો છે. તો પ્રશ્ન એ છે કે આટલા ઘટાડા બાદ હવે શું કોન્ફિડન્સ અહીંયા કરવો જોઈએ? લાગે છે કે બહુ ઘટી ગયો, હવે અહીંયાથી કમબેક કરી શકે છે સર HDFC બેંક? HDFC બેંકનો તમે જોવા જાઓ તો 727 ની પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ હતો, લગભગ 727-730 ની પાસે, અને આજે લગભગ આ તૂટી જશે અને ફર્ધર કરેક્શન થઈ શકે છે. ચાર્ટ એકદમ નેગેટિવ છે, મોમેન્ટમ પણ નેગેટિવ છે, અને પ્રોફિટ જે પ્રમાણે પરફોર્મન્સ હતું એ પણ એટલું બધું સંતોષજનક નહોતું. ડેફિનેટલી અવોઇડ કરવાની સલાહ છે આ લેવલ પર. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. તો આપણે ખાસ કરીને વાત કરી HDFC બેંક. તો દર્શક મિત્રો, આપણે વાત કરી આપણી ખાસ રજૂઆત BSE પ્રેઝેન્ટ્સ ઓપ્શન સ્ટ્રેટ પર.